આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી આપણી પ્રણાલિકા એવી રહી છે કે મહારાજે ગુરુ પરંપરાએ અને તત્કાલીન સંતો હરિભક્તોએ આ સત્સંગના સંવર્ધન માટે પોતાના દેહની પરવા કરી નથી. દેહના પીડાની સાથે માનસિક તણાવ પણ ઊભો થાય એવા પ્રસંગો, એવા સંજોગો, એવી પરિસ્થિતિ સત્સંગમાં નિર્માણ પામે ત્યારે તો એની પણ પરવા કરી નથી. પણ રાત દિવસ હંમેશા અંતરમાં એક જ ખેવના રાખી છે કે ભગવાન સ્વામિનારાયણની જે સર્વોપરી ઉપાસના, એનું પ્રવર્તન મારા જીવનકાળ દરમિયાન જેમ બને એમ વધારે થઈ શકે એ મહારાજ અને સ્વામીની મારી સેવા છે. આવી ભાવનાથી જ ગુરુ પરંપરા અને તત્કાલીન સંતો હરિભક્તોએ ખૂબ જ શ્રદ્ધાથી, ખૂબ ઉત્સાહ ઉમંગથી, ખૂબ પુરુષાર્થ કર્યો છે, ભીડો બેઠ્યો છે અને આ સત્સંગ બધો લીલો પલ્લવ રાખ્યો છે. નંદ પરમહંસો પણ ગામડે ગામડે બધે ફરતા ત્યારે એમને કોઈ પણ જાતની સગવડો તો હતી જ નહીં, બલકે અગવડો જ બધી ઊભી થતી. લોક તરફથી બધી અગવડો ઊભી થતી. એવી પરિસ્થિતિ નિર્માણ પામે જેમાં કોઈ પણ પ્રકારની એમને સગવડ ના હોય. પછી એવી પરિસ્થિતિમાં પણ એમને એક શ્રીજી મહારાજને જ ધારીને ખૂબ વાતો કરી, ખૂબ પધરામણીઓ કરી, ખૂબ સત્સંગ સભાઓ યોજી, દરેકને વ્યક્તિગત મળ્યા અને એ રીતે આ સત્સંગનું બધું સંવર્ધન કર્યું છે. એ જ પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પણ પોતાના દેહને આ સત્સંગને અર્થે નીચોવી નાખ્યો. પોતે વારે વારે આ વાક્ય બોલતા કે ભીડો એ તો ભક્તિ છે, અને કદાચ કોઈ એવો ભીડો ઊભો ના થાય તો ઊભો કરવો એમને ગમતો. એ પોતે એમાં ખૂબ રાજી થતા અને એ પોતે ભીડા ભક્તિને નવધા ભક્તિની સાથે ગણાવતા કે મહારાજ બહુ રાજી થાય. પણ એમને જે સત્સંગ માટે પુરુષાર્થ કર્યો છે એ ખરેખર અજોડ છે, ખરેખર અદ્વિતીય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે ગુરુપદે બિરાજ્યા ત્યારે એમની ઉંમર 58 વર્ષની હતી. હવે 58 વર્ષ તો રિટાયરમેન્ટ એજ કહેવાય ને, કે માણસ રિટાયર થઈ જાય. પણ યોગીજી મહારાજનું જીવન તે વખતથી જ જાણે નવું શરૂ થયું હોય એવી રીતે એમને શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી શાસ્ત્રીજી મહારાજની આ સંસ્થાનું કામ કર્યું. પોતે ઘણી વખત કહેતા, પોતાના ત્યાગી, વૈરાગી, અલગારી સ્વભાવ વિશે વાત કરતા કે મને તો એક રોટલો ખાવા મળે તો એ ખાઈને હું સૂઈ રહું, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા આગળ વધે એ માટે હું દાખલો કરું. અને ખરેખર એમનું જ્યારે વિસ્તૃત જીવન ચરિત્ર આપણે વાંચીએ છીએ ત્યારે પડે પડે એમને જબરજસ્ત જે ભીડો વેઠીને આ સત્સંગનો બગીચો ખીલવ્યો છે એ વાત આપણને અંતરમાં સ્પર્શ્યા વગર રહે નહીં. એક વખત સંવત 1960ની સાલમાં યોગીજી મહારાજ અમદાવાદમાં હતા અને કારતક સુદ એકાદશીનો દિવસ હતો, મોટી એકાદશી હતી. હવે નિર્જળા ઉપવાસ, સવારની કથા પૂરી થઈ અને હરિભક્તોએ કીધું કે સ્વામી પધરામણીએ જવું છે. યોગીજી મહારાજ કે ચાલો. સવારે 9 વાગે યોગીજી મહારાજ પધરામણીએ નીકળ્યા અને એક ધારી બધી પધરામણીઓ ચાલી. હવે દિવસે નિર્જળા ઉપવાસ, પાણી પણ લીધું નથી, બપોરે આરામ પણ કર્યો નથી અને સાંજે 6 વાગ્યા સુધી અવિરત પધરામણીઓ ચાલી. હવે ઈસવીસન 60ની વાત એટલે યોગીજી મહારાજની ઉંમર 70 વર્ષની છે. 70 વર્ષની ઉંમરે નિર્જળા ઉપવાસમાં સવારેથી સાંજ સુધી પધરામણીઓ કરવી. લગભગ 70 હરિભક્તોના ઘરે યોગીજી મહારાજે સાંજે 6 વાગ્યા સુધી પધરામણીઓ ચલાવી અને ત્યાર પછી શાહીબાગ મંદિરે આવ્યા અને હજી આમ બેઠા ને થોડા હરિભક્તોને મળતા હતા. 15 મિનિટ જ થઈ હશે ત્યાં નદીના અપારના વિસ્તારના થોડા હરિભક્તો આવે કે સ્વામી અમારી બાજુ તમે પધરામણી આવો તો બહુ સારું. હવે બીજા કોઈ પણ હોય ને તો એ વખતે કંટાળી જાય, ના પાડી દે. યોગીજી મહારાજ કે ચાલો. સાથેના કોઈ સંતો હતા એ બધા કે સ્વામી અમે તો થાકી ગયા છે, એટલે બીજા સંતો સાથે જોડાયા જે સવારે નહોતા આવ્યા એ
ટીમ બદલાણી, લીડર એના એ જ રહ્યા. અને યોગીજી મહારાજે પાછી પધરામણીઓ શરૂ કરી. તો સાંજે લગભગ 6:30-7 વાગે શરૂ કરી તો 9 વાગે પાછા મંદિરે આવ્યા અને લગભગ 10 થી 12 પધરામણીઓ કરી. 9 વાગે આવ્યા ત્યારે એકાદશીની સભા મોડી સાંજની ચાલુ હતી. એટલે પાછા સભામાં બેઠા અને કોઈ હરિભક્તો સંતોના બધા પ્રવચન ને કીર્તન હતા એ બધા સાંભળ્યા. રાત્રે 11 વાગે યોગીજી મહારાજના આશીર્વાદ શરૂ થયા અને રાત્રે 11 વાગે એમણે આશીર્વાદ આપવાની શરૂઆત કરી. તો લગભગ 11:40 સુધી 40 મિનિટ યોગીજી મહારાજે ખૂબ જ સભામાં સુંદર હલકે હાજી બલા સાધુએ કીર્તન ગાઈને બધા સંતના લક્ષણ અને સંતના મહિમાની બધી વાતો કરી અને 11:15 સભામાંથી ઊભા થયા અને લગભગ 12 વાગે આરામમાં પધાર્યા. જબરજસ્ત શ્રમ આખા દિવસનો. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આ પ્રસંગ લખતા વિસ્તૃત જીવન ચરિત્રમાં લખે છે કે આજે યોગીજી મહારાજના મુખારબિંદ ઉપર થાક એ બહુ સ્પષ્ટ જણાતો હતો. આ કે 70 વર્ષની ઉંમરે આટલી બધું એકદમ આમ સ્ટ્રેનફુલ શેડ્યુલ હોય, અત્યંત કઠિન પડે વ્યક્તિને, પણ તોય હસતા મોઢે યોગીજી મહારાજ આખો દિવસ બધા હરિભક્તોને ખૂબ રાજી કર્યા. ત્યારે આપણને આ સત્સંગની ફૂલવાડી બધી રંગીન દેખાય છે. એટલે ખૂબ ભીડો એમને સત્સંગના સંવર્ધન માટે યોગીજી મહારાજે વેઠ્યો છે. 57ની સાલમાં યોગીજી મહારાજ એક વખત ભેંસદળમાં હતા અને ત્યાં સવારે પૂજા પછી બધી પધરામણીઓ શરૂ થઈ. હવે 1 કે 2 જ હરિભક્તો એવા હતા કે જેમને કંઈક નવું મકાન હતું અથવા તો કંઈક ગમાણ નવી બાંધેલી અને યોગીજી મહારાજને આમંત્રણ આપેલું. અને આજુબાજુના નજીકના બીજા જે એ જ પરુ હોય, એ જ ફળિયું હોય, તે બીજા 2-4 મકાનો હોય ત્યાં જઈ આવવાનું હોય, કારણ કે નજીક ગયા હોય એટલે 5-7 ઘરે જવાનું હતું એમ નિર્માણ હતું. પછી યોગીજી મહારાજને બપોર પછી પાછું જાયવા જવાનું હતું. હવે ત્યાં ગયા એટલે બાજુના ફળિયાવાળે આવે, સ્વામી અમારું ફળિયું આ જ રહ્યું, તમે આવો ને. એટલે પછી ત્યાં ગયા. ત્યાંથી પછી બાજુમાં એમ કરતાં કરતાં બપોરે 12 વાગ્યા સુધી બધી પધરામણીઓ ચાલી. પછી યોગીજી મહારાજ ઉતારે આવ્યા, જમ્યા કર્યા, બપોરે 1 કલાક આરામ કર્યો અને સાંજે 3 વાગે ઉઠ્યા. યોગીજી મહારાજ ઘણા બધા પત્રો ભેગા થઈ ગયેલા. એટલે પત્રો લખવાના હતા, ઘણા પત્રો ઉપર સહી કરવાની હતી. ત્યાં હરિભક્તો કે સ્વામી તમે પાછા હવે જાયવા જાઓ છો ને પછી છેક અમદાવાદ બાજુ નીકળો છો, પછી આટલા વસંત પંચમીના સમયે જશો અને પછી ત્યાંથી મુંબઈ જવાના છો. એટલે હવે તો અન્નકૂટ ઉત્સવ પહેલાં તમે ગોંડલ પાછા નહીં આવી શકો. એટલે થોડા હરિભક્તોની ઈચ્છા છે કે ઘરે આવી જાવ તો સારું. હવે પ્રસંગ એવો બનેલો કે લગભગ 4 મહિના પહેલાં જ ત્યાં ઉનાળામાં કોઈ હરિભક્ત તરફથી પારાયણ હતી અને એ પારાયણ પર પ્રસંગે યોગીજી મહારાજ ત્યાં ભેંસદળ હતા. ત્યારે પારાયણના 7 દિવસ દરમિયાન યોગીજી મહારાજે ઘરોઘર પધરામણી કરેલી. આખા ભેંસદળ ગામમાં એક પણ ઘર બાકી નહોતું. સત્સંગી હોય, બિન સત્સંગી હોય, આસ્તિક નાસ્તિક જે કોઈ હોય, આખા ગામમાં ઘરે ઘરે પધરામણી તો હમણાં 4 મહિના પહેલા થયેલી જ હતી. છતાં હરિભક્તે કીધું સ્વામી અમારા થોડા ઘરે તમે આવી જાઓ ને. યોગીજી મહારાજ કે ચાલો ગુરુ. હજી તો આમ કાગળ ને પેન હાથમાં લઈને બેઠા હતા, 2-4 પત્રોનું કામ હજી પત્યું હશે. યોગીજી મહારાજ કે ચાલો ગુરુ એમ કહીને ઊભા થયા. ઊભા થઈ અને પધરામણીઓ શરૂ કરી તો યોગીજી મહારાજને રાત્રે 9 વાગી ગયા. અને તે દિવસે રાતનું ભોજન તો પાછું જાયવા હતું. તો ત્યાં 9 વાગે પહોંચ્યા ત્યારે તો ત્યાં બધી સભા ભરાઈને બેઠેલી. તો હરિભક્તોએ થોડી વ્યવસ્થા કરેલી. યોગીજી મહારાજને પહેલાં જમાડી દીધા અને પછી પાછા સભામાં બેઠા અને રાત્રે પછી 12 વાગ્યા સુધી બધી સભા ચાલી. તો કેટલો બધો પરિશ્રમ અને હરિભક્તોને એક રાજી કરવાની ભાવના કે દરેક નાના મોટા પ્રસંગે એને રાજી કરે. એની જ્યારે જ્યારે ઈચ્છા હોય ત્યારે પધરામણીએ જાય અથવા તેના સંપર્કમાં રહે, પત્ર લેખનમાં જોડાય. પણ એ દ્વારા યોગીજી મહારાજે સત્સંગને ખૂબ જ આમ પલ્લવિત રાખ્યો. યોગીજી મહારાજનું આવું જબરજસ્ત વિચરણ જોઈને સાથેના સંતો હરિભક્તો, ખાસ કરીને મોટા સ્વામીને તો કાયમ એમ થતું કે યોગીજી મહારાજ બહુ ભીડો બેઠે છે અને પોતે તો ઘણી વખત કંટાળી જતા. સારિંગ ગામમાં તો એકવાર એવું બન્યું કે યોગીજી મહારાજ લગભગ 50 પધરામણીઓ પૂરી કરી અને બપોરે 1:30 વાગે જમવા માટે બેઠેલા. અને તે વખતે એક હરિભક્ત સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમે બધી પધરામણીઓ કરી પણ હું બહારગામ ગયેલો અને મારા ઘરે પધરામણી રહી ગઈ છે. એટલે યોગીજી મહારાજ કે ગુરુ સાંજે હજી અમે અહીંયા છીએ, સાંજે આવી જશું. બહુ રાજી થયા યોગીજી મહારાજ આ પાડી. એ કે સ્વામી પણ મારે છે ને હમણાં અડધો પોણો કલાક પછી ઘરેથી નીકળી જવું છે અને મારે ટ્રેન છે ને મારે અમદાવાદ જવું છે, હું 2 દિવસ પછી આવીશ. ત્યાર તો તમે પાછો સારિંગમાં હશો નહીં. એટલે મારી ઈચ્છા છે કે આટલું કહીને બિચારા ઊભા રહી ગયા. સીધું તો ના કહી શકે કે અત્યારે જાઓ. જોતા હતા કે યોગીજી મહારાજ જમવા બેસી ગયા, પાટલે બેઠા છે, પત્તર છે, પીરસાઈ ગયું છે. એટલે તરત મોટા સ્વામીને કીધું ભાઈ જો આ અમે
50 પધરામણીઓ પતાવી, બપોરે 1:30 વાગ્યો છે અને હજી તો યોગી મહારાજ જમ્યા નથી અને કેટલો બધો શ્રમ સવારથી ચાલે છે. ફરી વખત જ્યારે સારી કહું ત્યારે પધરામણી કરશું. આટલું મોટા સ્વામી બોલ્યા, યોગીજી મહારાજ તો મોટા સ્વામી સામે જોતા હતા, આટલું બોલ્યા અને પેલા હરિભક્તના મોઢા સામે જોયું તો જરા એને ઓછું આવ્યું હોય એવું લાગ્યું યોગી મહારાજને, એની લાગણી દુભાણી હોય એવું લાગ્યું. હવે વાત તો બહુ ઘણી સાચી અને વ્યાજબી હતી. મોટા સ્વામી પાછું એવું કીધું કે બધે પધરામણીએ નીકળેલા, એમાં તારું ઘર કેમ બાકી રહી જાય કે પણ હું સ્વામી બહાર ગયો હતો ને એટલે ઘરે તાળું હતું, મને હરિભક્તે કીધું કે અહીંથી જ યોગી મહારાજ પસાર થઈને આજુબાજુ બધે પધરામણી કરી. આટલી વાત થતી હતી મોટા સ્વામી પેલા હરિભક્ત વચ્ચે, ત્યાં તો યોગી મહારાજ ઊભા થઈ ગયા. ઊભા થઈ અને સેવક સંતને કે ચાલો પાક લઈ લો, આપણે પધરામણી જઈ આવીએ. મોટા સ્વામી કે સ્વામી તમે રોકાઓ, તમે જમીને આરામ કરો, હું હમણાં આવ્યો 15 મિનિટમાં. હવે 15 મિનિટ તો કંઈ થવાની જ નહોતી, ગામના છેવાડે ત્યાં જવાનું હતું અને કંઈ વાહન તો હતું જ નહીં, ગાડું જ હતું. અને યોગીજી મહારાજ એ હરિભક્તને રાજી કરવા માટે પલાળેલા પથ્થરે ઊભા થયા અને એમને ત્યાં પધરામણી કરીને પાછા આવે ત્યારે બપોરે લગભગ 3:15 વાગેલા. અને પછી યોગી મહારાજ જમવા માટે બેઠા. તો કેટલો બધો ભીડો યોગીજી મહારાજ આ સત્સંગ માટે બેઠ્યો છે. હવે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય અને પછી આપણને એમ કે આપણે સંપર્ક માટે, જે યુવકો સભામાં નથી આવતા એના સંપર્ક માટે આપણે જવાનું છે. હવે હમણાં સંપર્ક કરેલો, ક્યારે? તો કે અન્નકૂટ ઉપર. હવે અન્નકૂટમાં આજે ફેર પડ્યો કે નહીં, 2 મહિના થઈ ગયા. હવે આપણે એક તો 35 યુવકો 40 યુવકો રજીસ્ટર્ડ હોય, એમાંથી 20-22 તો આવતા જ હોય. 5-7-10 એવા હોય કે મહિને 1 વખત કે મહિને 2 વખત આવતા હોય. 5-7-10 એવા હોય કે જે ના દેખાતા હોય અથવા તો ઓછા આવતા હોય. એવા બધાનો સંપર્ક કરવાનો હોય. જે 22-25 જણા આવે છે, 40 રજીસ્ટર્ડ છે એમાંથી, એનો તો બહુ સંપર્કમાં આપણે કંઈ જરૂરિયાત લાગતી હોય એવું લાગતું નથી. કે ભાઈ સભા મળી લીધું, પછી મળી લીધું, આટલાનો જ સંપર્ક કરવાનો છે. પણ આ બધા પ્રસંગો જ્યારે યોગીજી મહારાજના સાંભળીએ છીએ, એકના એક ઘરે 2 વખત પધરામણી, 4 વખત પધરામણી, 5 વખત પધરામણી, 10 વખત પધરામણી. કેમ કે એકવાર પધરામણી એક વાત નક્કી થાય, બીજી વાર પધરામણી બીજી વાત નક્કી થાય, એવું જ હોય. બધી વાતોમાં એક સાથે ના હોય, કારણ કે એને વૈષ્ણવસાની વાતોનો નિયમ આપવાનો હોય, એને પૂજા કરાવવાની હોય, તિલક ચાંદલો કરાવવાનો હોય, ઘર મંદિર સરખું કરવાનું હોય, પછી સત્સંગ સભાની આજ્ઞા કરવાની હોય, લસાંશ વિસાંશ ધર્માદાની વાત હોય. આ બધો ડોઝ, આ બધા જ નિયમો એક પધરામણીએ ના પૂરા થાય અને આપણે એક સંપર્કે પૂરા ના થાય. આપણે યુવકનો સંપર્ક કરવાનો તો સત્સંગ શિક્ષણ પરીક્ષાનો મુદ્દો હોય, આપણે મંદિરે સ્વામીશ્રી આવવાના હોય ત્યારે એ નિમિત્તે જે આપણે યુવક મંડળની સેવા સોંપણી એ સેવાનો મુદ્દો હોય, સત્સંગ સભામાં હાજરીનો મુદ્દો હોય, પછી કંઈક નાનો મોટો કાર્યક્રમ હોય એમાં ભાગ લેવાનો હોય, ડાબરા ઉત્સવ હોય તો એની સેવાનું હોય, કેટલા બધા આયોજનો હોય, કેટલી બધી વ્યવસ્થાઓ હોય. તો એ નિમિત્તે ઘણી વખત સંપર્ક આપણે કરવો પડે. તો જો આવા પ્રસંગો આપણે સાંભળ્યા હોય ત્યારે આપણા ગુરુવર્યોએ જે ભીડો વેઠ્યો છે એ જબરજસ્ત છે ને આપણા અંતરમાં આમ કંડારાઈ જાય કે આપણે પણ સત્સંગ માટે કરી છૂટીએ. તો યોગીજી મહારાજ આટલો બધો ભીડો જબરજસ્ત વેઠતા. માણસા ગામમાં તો એક વખત યોગીજી મહારાજ હતા અને ત્યાંથી યોગીજી મહારાજનો કાર્યક્રમ હતો કે બદલપુર થઈને વરસોડા જવાનું હતું. તો બધી પધરામણી ચાલી અને સભા ચાલી અને વળી ત્યાં હરિભક્તો કોઈને લઈ આવ્યા. તે વળી પરોક્ષ માતાજીનો ભગત હશે ને ધૂણતો હશે ને એ બધી વાતો હશે, તો વળી એને સમજાવ્યો અને ત્યાંના ઘરે પધરામણી કરીને બધા પુષ્પો છાંટ્યા બધું થયું. એમ કરતાં કરતાં રાત્રે 9 વાગે તમને બદલપુર પહોંચવાનું હતું, ત્યારે તો હજી યોગીજી મહારાજ માણસામાં જ હતા અને ત્યાં બધા હરિભક્તો રાહ જોવે. અને યોગીજી મહારાજ ત્યાંથી ચાલ્યા અને ત્યાં બદલપુર રાત્રે લગભગ 10:30 વાગે પહોંચ્યા, જે 10:30 વાગે, અને એમને 11 વાગે તો ત્યાં વરસોડા પહોંચવાનું હતું. તો એ 10:30 તો બદલપુર પહોંચ્યા, પછી જમ્યા, જમીન પછી પાછા સભામાં બેઠા. રાત્રે 12 વાગે બદલપુરથી નીકળ્યા, 1 વાગે વરસોડા પહોંચ્યા અને ત્યાં તો બધા હરિભક્તો રાહ જોઈને બેઠા. ટ્રેક્ટર બધા શણગારેલા હતા અને ઊંટગાડી લઈ આવેલા અને ઘોડાગાડી હતી ને આગળ 2 ઘોડે સવારો હતા કે સ્વામી અમે તો 9 વાગ્યાની તૈયારી કરી રાખી છે કે તમે આવો એટલે જબરજસ્ત સામયું કાઢવું છે અને તમે પહેલી વખત અમારા ગામમાં આવ્યા ને. તે સાથે મોટા સ્વામી બીજા સંતો હતા કે ભાઈ રહેવા દો, હવે આ 1 વાગ્યો છે અને સવારથી અમારે તો 3-4 ગામ થયા છે અને 50-60-70 પધરામણીઓ થઈ છે. એ કે ના સ્વામી અમારી બહુ ઈચ્છા છે. એ યોગીજી મહારાજ એક અક્ષર બોલ્યા નહીં અને ટ્રેક્ટરની ટ્રોલી પકડી દાદરા ચડી, આમ કે પગથિયા 2-3 મૂક્યા હશે, એ ચડીને તરત ટ્રોલીમાં બેસી ગયા, હાથમાં માળા લઈને આંખ બંધ કરીને. અને રાત્રે 1 વાગે યોગીજી મહારાજની નગર યાત્રા નીકળી. અને હરિભક્તો બધા ઉત્સાહમાં, તો ઢોલ ને ત્રાસા બધું વગાડે, બ્યુગલ વગાડે અને મહામંત્રની ધૂન ચાલે ને કીર્તનોની રમઝટ ચાલે, બધા ઉત્સાહમાં. તે અડધું ગામ જાગતું હતું ને અડધું ગામ સુઈ ગયું હતું. જાગતું એટલે બધા સત્સંગી હશે, બધા જાગતા હશે. અડધું ગામ સુઈ ગયું હતું. તે બધા અડધા ગામ વાળા ઉઠી ગયા. આવડી મોટી નગર યાત્રા રાત્રે 1-1:30-2 વાગે નીકળે,
પણ યોગીજી મહારાજ બધા હરિભક્તોને રાજી કર્યા અને લગભગ 2-2:15 વાગે યોગી મહારાજ ઉતારે પહોંચ્યા અને પછી આરામમાં ગયા. એટલે આવો ભીડો યોગીજી મહારાજે ખૂબ વેઠ્યો છે. એટલે આવી પધરામણી હોય, સત્સંગ સભાઓ હોય, મોડી રાતના કંઈક આવા નગરયાત્રા પેલા સામયું હોય, અથવા તો પછી પત્ર લેખન હોય, પણ ખૂબ ઉત્સાહથી, ખૂબ ઉમંગથી યોગીજી મહારાજે આ બધો ભીડો વેઠ્યો છે. કારણ કે એને મને ભીડો હતો જ નહીં. એ પોતે માનતા હતા કે મારી તો આ સત્સંગની સેવા છે, મારે શ્રીજી મહારાજને રાજી કરવા છે. પોતે તો સાક્ષાત મહારાજનું સ્વરૂપ જ હતા, ગુણાતીત સંત હતા. પણ એમના ચરિત્ર દ્વારા એમને આપણને શીખવાડ્યું કે સત્સંગને અર્થે આમ ખપી જવું એટલે શું, સત્સંગને અર્થે આપણને જે સેવા સોંપી છે એ સેવા મન મૂકીને જે કરવી એટલે શું, એ યોગીજી મહારાજે આવા બધા એમના જીવન ચરિત્ર દ્વારા આપણને ખૂબ સમજાવ્યું છે. તો બહુ જ ભીડો એમને ગમતો. જો કે નાનપણથી જ એમની એક સાહજિક લાક્ષણિકતા હતી યોગીજી મહારાજની. પોતે જૂનાગઢ મંદિરે પાર્ષદ થઈને રહ્યા ત્યારથી જ ખૂબ સેવા કરતા. ઢોરા ચારવા જતા, પછી દાંતણ કાપી લાવતા. એક સંતો એના આસને જઈને યોગીજી મહારાજ દાંતણ આપવા જતા. પછી સવાર સાંજની પાછી રસોઈ હોય, વાસણ ઉટકવાના હોય, ચોકા કરવાના હોય. યોગીજી મહારાજ ખૂબ ઉત્સાહથી આ બધું કરતા. પોતે ઘણી વખત જ્યારે જૂનાગઢની બધી એમની પ્રવૃત્તિ, સેવા, સત્સંગની બધી વાતો મોટી ઉંમરે જ્યારે યુવકોને કરતા, ત્યારે ઘણી વખત પોતે કહેતા કે રાત્રે 12 વાગ્યા સુધી અમારે બધી સેવા ચાલે અને સવારે 3 વાગે તો ગુરુ ઉઠી જઈએ અને ઠંડા પાણીએ નહીં લઈએ. અને આમાં તો ચ સુખ આવતું. હવે આમાં એક જગ્યાએ સુખ આવે એવું છે? ઊંઘ બગાડે એમાં કોઈ જગ્યાએ સુખ આવે? ઊંઘ બગડે એમાં કે જમવાના સમય આપણે આગા પાછા થાય, એ ટાઈમ બધા આગા પાછા થાય એટલે આપણને કોઈ રીતે સુખ ના આવે. પણ યોગીજી મહારાજ કે ગુરુ આમાં તો ચ બધું સુખ આવતું. તો જો એમને આમાં આનંદ મનાણલો. એટલે ભીડો આપણે મહિમા સમજીએ તો ખમાય એ વાતમાં ના નથી, પણ ભીડામાં જે દિવસે આનંદ લેતા શીખીએ, સત્સંગની ફરજ સમજીને ભીડો વેઠીએ તો થઈ શકે, એની ના નથી. પણ જે દિવસે ભીડામાં આનંદ આવે અને પછી જે સત્સંગની સેવા થાય એ પહેલા કરતા જુદી, એ આનંદ જુદો. યોગીજી મહારાજના અંતરમાં આનંદ હતો. અને 17 રોગ યોગીજી મહારાજના શરીરમાં, કેટલી જાતના. આમ બાથરૂમ કરવા માટે બેસે, યુરિનલ માટે, તો આમ કેટલી વાર સુધી તેમને બેસી રહેવું પડે. અને આમાં મહારાજની સ્મૃતિ કર્યા કરે. ઈશ્વરચરણ સ્વામીએ જીવનચરિત્રમાં લખ્યું છે કે ઘણી વખત બાથરૂમની બહાર સેવક સંતો ઊભા હોય તો આમ અવાજ સંભળાય. યોગીજી મહારાજ બોલે કે મહારાજ પધારો, સ્વામી પધારો. ત્યાં પછી તો માંડ પોતે યુરિનલ જઈ શકતા હતા. કેટલી બધી તકલીફો મોટી ઉંમરે, છતાં એટલો જ ઉત્સાહ, હસતો ચહેરો, અને ક્યારેય કોઈ દિવસ કોઈને નારાજ કરવાની વાત તેમના જીવનમાં આવી જ નથી. હવે આવી દૈહિક પરિસ્થિતિની વચ્ચે યોગીજી મહારાજે આ ભીડો ખમીને સત્સંગની બધી વૃદ્ધિ કરી છે. પોતાના દેહ તરફ જોયું જ નથી, ગણકાર્યું જ નથી. ગોંડલમાં એક વખત યોગીજી મહારાજ હતા અને રાજકોટના એક હરિભક્ત લલિતભાઈ પૂજારા, એમના મિત્ર ઇન્દુભાઈને આફ્રિકા સેટલ થવાની ઈચ્છા હતી. એટલે લલિતભાઈએ વાત કરી કે અમારા ગુરુ યોગીજી મહારાજ બહુ સમર્થ સંત છે, એમના તમે આશીર્વાદ લો તો તમને ત્યાં સેટલ થવા માટેની બધી લીગલ પરમિશન્સ બધી મળી જાય. હવે ઇન્દુભાઈ તો કોઈ સત્સંગી હતા નહીં, કોઈ એવા ગુણભાવી પણ નહોતા, અને યોગીજી મહારાજ પ્રત્યે કંઈ એવો એટલો બધો આમ જેને કહેવાય કે સદભાવ કે આદર એવું પણ નહીં. પરિચય ખરો સામાન્ય, એમના મિત્ર ખાસ લલિતભાઈ ચુસ્ત સત્સંગી હતા, એટલે એમ પરિચય કે યોગીજી મહારાજ કોઈ સ્વામિનારાયણના મોટા સંત છે અને અમારા મિત્ર છે લલિતભાઈ એમના શિષ્ય છે, બીજું કોઈ આમ વિશેષ ઓળખાણ નહીં. એટલે ઇન્દુભાઈ કહે તો વાંધો નહીં, મને યોગીજી મહારાજ આશીર્વાદ આપે તો બહુ સારું, કારણ કે આવા પ્રસંગે તો જેટલા આશીર્વાદ વધારે ભેગા કરે ગુણભાવીઓ તો એટલે સારું છે. એટલે એમ સમજીને રૂટીનમાં આશીર્વાદ લેતો એવી રીતે જ એના મનમાં હતું. પછી એ લલિતભાઈ અમને લઈને આવ્યા અને આ બાજુ તો ગોંડલમાં યોગીજી મહારાજને બપોરે તાવ આવી ગયેલો. બીજા કોઈ હરિભક્તો ગોંડલ સિવાય બહારના હરિભક્તોને કોઈને ખ્યાલ નહીં. સવાર સુધી તો યોગીજી મહારાજ પૂજાના સમય સુધી બધું બરોબર હતું, બપોરે કંઈક તાવ ચડ્યો હશે અને સાંજે જ્યારે પહોંચ્યા ત્યારે યોગીજી મહારાજને સખત તાવ હતો અને તો સૂતા હતા. અને આમને તો અહીંયા બીજે એ જ દિવસે રાત્રે કંઈક ટ્રેનમાં બેસી અને પછી મુંબઈ આવવાનું હતું ઇમિગ્રેશન બધું ફાઇલ કરવા માટે. હવે શું કરું? એટલે લલિતભાઈને આ વ્યથા થઈ અને પછી એમને થયું કે યોગીજી મહારાજને હું કહું. આ યોગીજી મહારાજને કહ્યું, એમણે સેવક સંત દ્વારા કીધું હશે અથવા તો યોગીજી મહારાજને સંદેશો આપ્યો હશે કે આવી રીતે છે. યોગીજી મહારાજ પથારીમાં બેઠા થયા અને લગભગ 101 ડિગ્રી તાવ હતો યોગી મહારાજને. લાઇટ ચાલુ કરાવડાવી અને સેવક સંતને કે જાઓ અક્ષરદેરીના પુષ્પ તમે લઈ આવો, ત્યાં સુધી હું આશીર્વાદ પત્ર લખી આપું, મને એક પત્ર અને પેન આપતા જાઓ. 101 ડિગ્રી તાવમાં ભર ઊંઘમાંથી યોગીજી મહારાજ ઉઠ્યા
અને એકદમ લેશ માત્ર પણ ચહેરા ઉપર કોઈ કંટાળો નહીં, કોઈ થાક નહીં, અને હસતા મોડે લલિતભાઈને અને એમના મિત્ર ઇન્દુભાઈને સામે બેસાડ્યા. આશીર્વાદ પત્ર પોતે એક પાનાનો લખી આપ્યો. નહીં તો બહુ તો આવું થાય ને કદાચ ઉઠે તો સૂતા સૂતા ડાબાથી આશીર્વાદ ઊંચો કે આશીર્વાદ છે, મળી જશે. તો યોગીજી મહારાજ આટલો દાખલો કર્યો અને આશીર્વાદ પત્ર લખી આપ્યો, અને પછી ખૂબ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અક્ષરદેવીના પ્રસંગને પુષ્પ આપ્યા. પછી કે ગુરુ અક્ષરદેવીમાં તમે 100 પ્રદક્ષિણા ફરજો, 5 દંડવત કરજો, ઘનશ્યામ મહારાજ પાસે દંડવત કરજો, પ્રદક્ષિણા ફરજો અને જાઓ થઈ જશે. કે રાજી થકા આશીર્વાદ આપ્યા. અને જ્યારે આશીર્વાદ આપતા હતા એમને મળતા હતા, હવે આખો ગરમ ગરમ 2-3 ધાબળા ઓઢેલા હતા, અને આમ શરીરમાં એકદમ આટલો બધો તાવ હતો, છતાં એક ઉત્સાહથી ઉમંગથી રાજી થઈને યોગીજી મહારાજે એમને ખૂબ રાજી કર્યા. અને પછી પાછા બહાર નીકળતા યોગીજી મહારાજ કે ગુરુ આ આશીર્વાદ પત્ર એ તમારી પાસે રાખજો, અને અક્ષરદેવીના પુષ્પ છે ને એ આફ્રિકા મોકલજો. કે પેલી ઇમિગ્રેશનની ફાઇલમાં એ તો કે આફ્રિકા મોકલવા ના, પણ અહીંયા ઇમિગ્રેશનની ફાઇલમાં પહેલાં હરિભક્ત રાખી દીધા. અને થોડા દિવસો પછી, થોડા અઠવાડિયાઓ પછી ત્યાં આફ્રિકાથી એમને પત્ર મળ્યો કે તમારે અહીંયા લીગલ સ્ટેટસ મળે છે તમને, અને તમને પરમાનન્ટ રેસિડન્સી અહીંયા મળશે. બહુ રાજી થયા. પછી જ્યારે નીકળતા હતા ત્યારે પણ બધા જ યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવેલા. અને પછી ત્યાં આફ્રિકામાં એમને ધીમે ધીમે સત્સંગ બધો થઈ ગયેલો. તો જો આવી સત્સંગની વૃદ્ધિ, એક એક હરિભક્ત પાછળ આવો પુરુષાર્થ કરીને પોતાને દેહને પ્રતિકૂળતા હોય તો એ પ્રતિકૂળતાને પણ ગણકાર્યા વગર યોગીજી મહારાજે આ હરિભક્તોને બધાને રાજી કર્યા છે. એટલે આ બધો સત્સંગ આજે આપણને બધો લીલો પલ્લવ દેખાય છે. ગોરાણામાં એક વખત યુવકોને સવારના પોરમાં યોગીજી મહારાજ મંગળ પ્રવચનમાં વાતો કરતા, ત્યારે એક વખત સાહજિક પોતાના બધા દાખલાની વાત કરતા કરતા યોગીજી મહારાજ કે ગુરુ એક વખત અમે છે ને મીર સાપરા ગામમાં હતા, અને ત્યાં ગામમાં કોઈ હરિભક્તનું ઘર જ નહીં, અને 1-2 ગુણભાવીઓનું હતું. તો એણે એક મંડપ નાનો નાખી આપેલો. તો અમે આખી રાત મંડપ નીચે સૂતા, ઘરમાં નહીં, અને મંડપમાં કોઈ ગાદલા નહીં, કોઈ ઓસીકું નહીં. હવે આ તો ગુરુપદે આવ્યા પછી 10-12 વર્ષ પછીની વાત છે, ઈસવીસન 1960, 61, 62ની વાત છે. કોઈ ગાદલું નહીં, કોઈ ઓસીકું નહીં, અને અમે ત્યાં સૂતા તો ઘાસ નાખીને સૂતેલા. ઢોરને ખાવાનું ઘાસ હોય ને, ગમાણમાંથી લઈ આવ્યા છે તો 2 થપ્પી નાખી દીધા, એની ઉપર સૂતા. તે ગુરુ રાત્રે બધું અંદર નીચે કંઈક સળ વળે તો મેં ઊભા થઈને જોયું તો નીચે તો સાપ હતો. કે પેલો ઘાસમાં ભરાઈ ગયો હશે ને આખું ઉચકીને ત્યાં નાખ્યું હશે તો ભેગો અંદર સાપ આવી ગયો હશે. યોગીજી મહારાજ કે ગુરુ અમે તો સૂતા તો નીચે કંઈક આમ સળવડતું હતું, પછી ઊભા થઈને રાત્રે જોયું તો અંદર સાપ હતો, અને પછી સાપ જતો રહ્યો આમ જાળીમાં. અમે પાછા સૂઈ ગયા. બોલો હવે આ તો ફરી વખત ઊંઘે આવે. સાપ નજરો નજર જોયું કે તો 2 કલાકથી મારી નીચે જ હતો. પણ તો એ કેટલો તો ભીડો યોગીજી માં હસતા હસતા બધી વાત કરે. અને પછી કે ઘોઘાવદરમાં હતા એ ત્યારે તો એક વખત કે રાત્રે કોઢમાં સૂતા, તો એટલા બધા મચ્છર કરડે કે ગુરુ સુવા જ ન દે, અને જે ભજન થયું આમ એકાકાર થઈ ગયા કે ભજનમાં. યોગીજી મહારાજ કે હસતા હસતા બધી વાતો કરે આવી બધી ભીડાની. અને પછી બધા યુવકોને ઉપદેશ આપ્યો કે જો બંગલો ને કોઢ, બંગલો ને મંડપ બધું એક થઈ જવું જોઈએ, ત્યારે લોયાનું 10મું વચનામૃત સિદ્ધ થયું કહેવાય. એમ પોતાની લહેકામાં અને આમ લાક્ષણિક શૈલીમાં યોગીજી મહારાજ આવો બધો ઉપદેશ ઘણી વખત આપતા. પણ જ્યારે આવી વાતો કરતા ત્યારે બધાને સામે બેઠેલાને આશ્ચર્ય થતું. આજે આપણને સાંભળીને આશ્ચર્ય થાય છે કે આટલો ભીડો, આટલી મહેનત એમને સત્સંગની વૃદ્ધિ માટે કરી છે. જે વાક્ય કાયમ બોલતા કે શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે માટે હું દાખલો કરું. પોતે વૃદ્ધ ઉંમરે ઘણા અશક્ત હતા, પણ પોતે ઘણી વખત કહેતા, ડૉક્ટરને કહેતા, સેવક સંતોને કહેતા, હરિભક્તોને સંતોને વાત કરતા કે આ તો હું ખાટલે પડી ગયો, હમણાં જો મને મહારાજ બેઠો કરે ને તો રોજના 10 ગામ ફરું. એટલો ઉત્સાહ એમને એટલો બધો હતો. એક વખત મુંબઈમાં હતા અને ઈશ્વરચરણ સ્વામીએ ન્યૂઝપેપરમાં એક રિપોર્ટ આવેલો, એ યોગી મહારાજને દેખાડ્યો કે સ્વામી આ વખતે લગભગ 30,000 જેટલા વિદ્યાર્થીઓ એ બધા બોર્ડ એક્ઝામમાં બેઠા છે. તો યોગીજી મહારાજ કે 30,000 એટલા બધા? તો કે હા સ્વામી, આ બધા 10મા ધોરણ બોર્ડ એક્ઝામ પેલી 11th હશે, એટલે કે બધા એક્ઝામમાં બેઠા છે. યોગી મહારાજ કે બધાની ઉંમર કેટલી? કે સ્વામી એ તો બધા 15-16 વર્ષના બધા કિશોરો કહેવાય. તો યોગી મહારાજ આમ જોઈ રહ્યા આશ્ચર્યથી. આમ બહુ મોટો લાભ પ્રાપ્ત થવાનો હોય અને આપણે ધારો કે બહુ ભૂખ્યા હોય ને કંઈક સારું ભોજન મળવાનું હોય, જે મોઢામાં પાણી આવે ને, એમ યોગીજી મહારાજના આમ છે ને, હિઝ માઉથ વોઝ આમ લિટરલી વોટરિંગ. આમ યોગીજી મહારાજ આમ જોઈ રહ્યા, આમ આશ્ચર્યથી, આનંદથી. તો ઈશ્વર સાહેબ પૂછ્યું કે સ્વામી કેમ, શું વિચાર કરો છો આપ? યોગી મહારાજ કે ગુરુ આ બધા સાધુ થઈ જાય તો
કે આ બધા સાધુ થઈ જાય તો? કોઈ સંતે હસતા હસતા કીધું કે સ્વામી બધા સાધુ થઈ જાય તો રે ક્યાં ને ખાઈશું? 30,000 એ વખતે રે ક્યાં ને ખાઈશું? તે વખતે એકદમ અલમસ્તાઈમાં યોગીજી મહારાજ હાથનું લટકું કરીને બોલ્યા કે જો ગુરુ આ બધા સાધુ થઈ જાય તો હું રોજના 10 ગામ ફરું. કે કેટલો ઉત્સાહ એમને, ભીડો વેઠવાની તૈયારી કેટલી, સામેથી આવકારે, સામેથી દરવાજો ખોલે ભીડા માટે કે આવો. એટલે સત્સંગની વૃદ્ધિ માટે એમને આટલો બધો પુરુષાર્થ કર્યો છે, કારણ કે એક મહિમા હતો એમને, મહારાજની ઉપાસના પ્રવર્તનનું જબરજસ્ત અંતરમાં એમને એક ઝીલ હતી. એને લઈને યોગીજી મહારાજ પોતે આટલો બધો ભીડો એ પોતે કાયમ ખમતા. હવે આ તો પધરામણી કે આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિગત રીતે પણ કોઈની સેવા સરભરા કરવાની હોય, કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ હરિભક્ત આવ્યા હોય, મોટેરા હરિભક્ત હોય, એની બધી રાખ રખાવટ કરવાની હોય, મંદિરોની સેવા હોય, એ બધામાં પણ પોતે ખૂબ ઉત્સાહથી ઉમંગથી આ બધી જ સેવાના અંગ એમણે નાનપણથી પાડી દીધેલા. પહેલેથી જ નક્કી કરી રાખેલું કે સેવા એ જ આપણું જીવન છે એમ કહીને પોતે બધી જ સેવાઓમાં શ્રદ્ધાથી જોડાતા. એક વખત ગોંડલમાં રાત્રે 10:30 વાગે બધી ચેષ્ટા પૂરી થઈ, નિત્યગાન, અને પછી બધા ઊભા થતા હતા યોગીજી મહારાજના દર્શન કરીને ઉતારે જતા હતા. એમાં અર્જુનભાઈએ સાહજિક રીતે જ કોઈ હરિભક્તને કહ્યું કે મારે તો કાલ સવારે 4 વાગે તો સ્ટેશને પહોંચી જવું છે, ત્યાં મારે 4:30ની ગાડી છે અને મારે અમદાવાદ પહોંચવું છે, તો મને હવે કોઈ વહેલો ઉઠાડે તો કામ થાય. એટલે આમ હજી વાત કરતા હતા ને યોગીજી મહારાજ તો દૂર બેઠા, એટલે આમ સંભળાયું નહીં હોય યોગીજી મહારાજને કદાચ, પણ એમના ચહેરાના હાવભાવ પરથી યોગીજી મહારાજને લાગ્યું કે આમને કંઈક મુશ્કેલી લાગે છે. તો તરત એમને નજીક બોલ્યા, ગુરુ શું છે? તો કે સ્વામી મારે આવું છે અને મને સવારે કોણ વહેલો ઉઠાડશે? યોગીભાઈ, ગુરુ હું ઉઠાડીશ ને, હું તમને વહેલા ઉઠાડી દઈશ. કે પણ કે બાબા આપને ક્યાં તકલીફ આપવાની? ના આપ રહેવા દો. સાહેબ કે ના હું તો વહેલો ઉઠું જ છું, કે હું તમને આવીને ઉઠાડી જઈશ. તો કે સાહેબ પણ મારે તો બહુ વહેલું ઉઠવાનું થશે. યોગી મહારાજ કે કેટલા વાગે? કે સાહેબ મારે તો 3 વાગે ઉઠું તો બધું પરવારીને પૂજા ને બધું થાય ને પછી હું સ્ટેશને પહોંચી શકું. કે ગુરુ 3 વાગે ઉઠાડી દઈશ હું તમને, જાઓ સુઈ જાઓ. કે અને યોગીજી મહારાજ પોતે વહેલા 2:45 વાગે ઉઠ્યા અને ત્યાં ઉતારે ગયા, અર્જુનભાઈને ઉઠાડ્યા, બરોબર 3ના ટકોરે અર્જુનભાઈને ઉઠાડ્યા અને પછી અર્જુનભાઈને હાથમાં દાંતણ આપ્યું. દાંતણ લઈને ગયેલા યોગીજી મહારાજ. આ લગભગ 56 કે 57 સાલની વાત છે. પોતે ગુરુપદે હતા, એમની ઉંમર 66 વર્ષની, 66. દાંતણ લઈને સાથે ગયેલા અને અર્જુનભાઈને કીધું લો આ દાંતણ, અને કે હા ભલે સ્વામી, હવે હું તૈયાર થઈ જઈશ, આપ પધારો. યોગીજી મહારાજ કે ના ગુરુ, તમે નાવા માટે આવો, મેં ગરમ પાણી મૂકીને આવ્યો છું. અને દાંતણ આપ્યું. અર્જુનભાઈ કે એટલે આપણને આમ શરમ આવે કે યોગીજી મહારાજ ક્યાં આપણી સેવા કરવા માંડ્યા બધા. અને એમને મનમાં એમ થયું કે ક્યાં ગઈકાલ રાત્રે મેં વાત કાઢીને ક્યાં યોગીજી મહારાજ સુધી વાત પહોંચી ગઈ ને આ બધું શું થવા માંડ્યું. યોગીજી મહારાજ કે જાઓ ગુરુ, વિચાર ના કરશો, કે દાંતણ કરી લો જલ્દી. અને ગરમ પાણી આ બધું તૈયાર કર્યું, દાંતણને શૌચ ક્રિયા બધું પતાવીને આવે. યોગીજી મહારાજ આમ 2 ડોલ ગરમ પાણી તૈયાર રાખેલી ભરીને, અને કે ગુરુ સ્નાન કરી લો. અને પછી સ્નાન કરી લીધું. પછી યોગીજી મહારાજ તો તૈયાર થઈને આવેલા, નહીં ધોઈને આવેલા યોગીજી મહારાજ તો. અને પછી એમને અક્ષરદેરી પૂજાને બધું કરી લીધું. ત્યાં સુધી યોગીજી મહારાજ અક્ષરદેરીના દ્વાર ખોલાવી નાખ્યા અને પછી અર્જુનભાઈને ત્યાં લઈ ગયા, અક્ષરદેરીમાં દર્શન કરાવ્યા, દંડવત કરાવ્યા. એટલે ઠાકોરજીને જગાડ્યા નહીં, પણ એમ કે અક્ષરદેરીના દર્શન કરાવ્યા, દર્શન પ્રદક્ષિણા દંડવત બધું કરાવડાયું. અને પછી તે વખતે યોગીજી મહારાજે આગલા દિવસે રાત્રે કહી રાખેલું તે સૂકો નાસ્તો ને પેલું મગજના ચકતા ને બધું ભરાવી રાખેલું બોક્સમાં, નાની ટોપલીમાં. અને એ પછી યોગીજી મહારાજે રસોડે લઈ ગયા અને એમને કીધું કે લો જમો. અને એમાંથી થોડુંક જમાડ્યું અને બાકીનું જેવું હતું એવું પેક કરી આપ્યું. અને પછી કે જાઓ ગુરુ, હવે તમે નીકળો. અને રસ્તામાં પાછા જતા હતા તે એક સેવકને કહી રાખેલું, યોગીજી મંદિરમાં કોઈ યુવક હરિભક્ત સેવા કરતા હોય એને કહી રાખેલું તમારે કાલ સવારે વહેલા જાગી જગ્યો, આમને સ્ટેશને મૂકવા જવાનું. તો કે ગુરુ આ તમને મૂકી જશે એક સ્ટેશન, એનું સામાન ઉપાડી લો. કે અર્જુનભાઈને તો એમ થયું કે હા યોગીજી મહારાજે તો કેટલી બધી મારી સેવા સરભરા કરી. કે અને એકદમ આંખમાં આંસુ આવી ગયા અને આમ પંચાંગ પ્રણામ કર્યા અને યોગીજી મહારાજના ચરણોમાં માથું મૂકીને એમને આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી તમે મારી આ માટે આટલી બધી તકલીફ હેઠી. તરત યોગીજી મહારાજે હાથ પકડી દીધા. ગુરુ એવું બોલાય જ નહીં કે આ તો તમે તો મહારાજ શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર છો, તમારા પિતાશ્રીએ શાસ્ત્રીમાંથી ખૂબ સેવા કરી છે, અમને સેવા મળી ગઈ ને. હસતા હસતા પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી લખે છે કે જ્યારે નાના મોટા પ્રસંગે અર્જુનભાઈ પોતે સભામાં કે સત્સંગમાં જ્યારે પણ કથા વાર્તા કરતા આ પ્રસંગ પોતે અવશ્ય કહેતા. બહુ મોટી ઉંમર સુધી પોતે આ પ્રસંગ કહેતા. યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણા સમય સુધી. અને જ્યારે જ્યારે આ પ્રસંગ કહેતા ત્યારે એમના આંખમાં આંસુ આવી જતા, એકદમ ગળગળા થઈ જતા કે યોગીજી મહારાજે 66 વર્ષની ઉંમરે વહેલી સવારે આટલી તકલીફ વેઠી, ભીડો વેઠી મારી આટલી સેવા કરેલી. પણ એમને સત્સંગ
આ જ પ્રસંગથી એટલો બધો જીવમાં દ્રઢ થઈ ગયો, યોગીજી મહારાજ પ્રત્યે એટલું અપાર હેત થઈ ગયું. અને યોગી મહારાજને જે કરાવવું હતું એ કદાચ 10 દિવસ વધારે રાખીને યોગીજી મહારાજે કથા કરી હોત તો કદાચ થઈ શકત. આપણે એવું ના કહેવાય કે ના થાત, થઈ શકત, પણ આ એક જ પ્રસંગથી જે થઈ ગયું એ બહુ મોટી વાત થઈ ગઈ. તો જો આવી રીતે યોગીજી મહારાજ પોતે ખૂબ જ શ્રદ્ધાથી વ્યક્તિગત રીતે પણ પોતે આવી સેવા કરતા કાયમ ઉત્સુક રહેતા. આ એમને ભીડો ખમવાની એક તૈયારી હતી. યોગીજી મહારાજ એક વખત વાત કરતા યુવકોને વાત કરેલી કે અમે જુનાગઢમાં હતા ત્યારે માધવ પ્રિયદાસ સ્વામી હતા. 102 વર્ષની એમની ઉંમર હતી અને ગુણાતીયન સ્વામીના ખૂબ જ કૃપાપાત્ર હતા. બહુ સમર્થ સંત હતા. ગુણાતીયન સ્વામીએ ફરી વખત નિષ્કામ શુદ્ધિ એમની પાસે લખાવડાવેલી. ખૂબ સારા અક્ષર હતા અને બધાને પોતે સંતોને લખી આપતા આ પૂજામાં વાંચવા માટે. અને ગુણાતીયન સ્વામીની ખૂબ આજ્ઞા એમને પાડીને ખૂબ રાજી કર્યા. એક વખત મેડી ઉપરથી ચાલતા ચાલતા પડી ગયેલા. મોટી ઉંમરને કદાચ ઉપર ગયા હશે અને ખ્યાલ ચૂક થઈ ગયો હશે તો પડી ગયેલા. તો એમને પેટમાં સખત દુખાવો રહેતો. બીજું બધું તો મટી ગયેલું પણ પેટમાં દુખાવો ખૂબ રહેતો. તે વૈદ્ય કહેલું, આ બધું યોગીજી મહારાજ વાત કરે છે, તે વૈદ્ય કહેલું કે રોજ એમનું પેટ ચોળવું. લીસર આમ 2 હાથ પેટ ઉપર મૂકી અને આમ ગ્રાઇન્ડરની જેમ આખું પેટ ચોળવાનું, આમ આગળ પાછળ ને આમ ગોળ. તો રોજ એમનું પેટ ચોળવું તો એમને દુખાવો મટશે. તે ગુરુ અમે 6 મહિના સુધી રોજ માધવપ્રિય સ્વામીને દિવસમાં 2 વાર પેટ ચોળી આપતા. ઉત્સાહથી પાછા બોલતા. કેટલી સેવાની એમની શ્રદ્ધા કહેવાય. પછી કે બાલમુકુંદ સ્વામી છે એ ત્યાં ગોંડલ ને રાજકોટ બધે આવતા ત્યારે પણ હું તો પાર્ષદમાં હતો. યોગીજી મહારાજ કે એમની ભાષામાં તો આમ લાક્ષણિક શૈલીમાં બોલે તો હું તો પાળો હતો કે. અને તે વખતે એમની સેવા કરતો તે એમને બપોરે ઊંઘ આવે નહીં, કારણ કે ઉનાળાની ગરમી, એટલે હું એમને પંખો નાખી આપતો. તે આખી બપોરે એમની બાજુમાં બેસીને પંખો નાખતો. પછી હસતા હસતા કે એટલો ધીમો પંખો નાખું, એટલો સરસ વાયરો આવે ને, તે બાલમુકુંદ સ્વામીને નસકોરા બોલવા માંડે કે. બાલમુકુંદ સ્વામી નસકોરા બોલવા માંડે, એટલું સરસ એમને ઊંઘ આવી જાય. અને પછી 4 વાગે જાગે અને પછી કે બસ હવે, ત્યારે હું ઊભો થતો. તે જમણા હાથે નાખું, જમણો હાથ થાકે એટલે ડાબા હાથે નાખું, પાછો જમણા હાથે નાખું, જમણો હાથ થાકી જાવ ડાબા હાથે જમણો હાથ પકડીને નાખું. પણ બાલમુકુંદ સ્વામી 2 કલાક સુવે તો 2 કલાક ગુરુ અમે પંખો નાખતા. અને પંખો ના નાખીને ઉઠી જાય તો ગુરુ આપણી અસેવા થઈ જાય. એટલે આ તો એમની સુવાની તો વાત જ ના આવી બપોરે. એમને તો આડે પડકે થવાની વાત જ ના આવી. અને આ પાછી ઉત્સાહથી આ બધું મંગળ પ્રવચનમાં આવી બધી વાતો કરતા. એટલે એ દ્વારા એમને યુવકોને પણ ખૂબ પ્રેર્યા, સંતોને પણ ખૂબ પ્રેર્યા અને બધાને સત્સંગની સેવામાં યોગીજી મહારાજે ખૂબ જોડી દીધા. એનું કારણ એ યોગીજી મહારાજે પોતે આટલો ભીડો બેઠ્યો. યોગીજી મહારાજના સમાગમમાંથી જે સંતો પસાર થયા, જે હરિભક્તો યુવકો પસાર થયા, એ બધાના જીવન જે અત્યારે હયાત છે એમાંથી આજે આપણે જોઈએ છીએ ત્યારે બધાના જીવનમાં આપણને સેવાનું અંગ બહુ જ સરસ દેખાય છે. સેવાનું અંગ અતિ દ્રઢ દેખાય છે. અને જ્યારે જે સેવા મળી મહારાજ સ્વામીની ઈચ્છાથી, જે સેવા આપણને સોંપાણી સંસ્થામાં કે ખૂબ શ્રદ્ધાથી ઉત્સાહથી એમાં મંડી પડવું, એ અંગ જે યોગીજી મહારાજના સંતો હરિભક્તોમાં દેખાય છે, એનું કારણ શું કે એમને યોગીજી મહારાજના સમાગમ મળ્યો અને યોગીજી મહારાજમાં સાક્ષાત આ બધો ભીડો વેઠવાની વૃત્તિ, એમની સત્સંગને અર્થે ખપી જવાની વૃત્તિ, સેવાનો ઉત્સાહ, ઈશક, સામેથી સેવા એ શોધી લેવાની, એ બધી વૃત્તિઓ એમણે જોઈ તો આજે બધામાં આજે આપણને દ્રઢ જોવા મળે છે. તો જો યોગીજી મહારાજનો આવો બધો ઉત્સાહ હતો. એક વખત તો શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજને બધા ત્યાં અમદાવાદમાં હતા, નિર્ગુણ સ્વામી બધા સાથે હતા. અને તે વખતે બન્યું એવું કે અમદાવાદથી સાંજે નીકળી પેટલાદ થઈને બોચાસણ જવાનું હતું. તો યોગીજી મહારાજને બધા ત્યાં ચાલ્યા. હવે શાસ્ત્રીજી મહારાજના પોટલા યોગીજી મહારાજ ઉચકેલા, નિર્ગુણ સ્વામીની પણ વૃદ્ધ ઉંમર એટલે એમના પોટલા યોગીજી મહારાજ ઉચકેલા. એટલે માથા ઉપર એમને 3 પોટલા હતા. અને યોગીજી મહારાજ ચાલતા બધા સ્ટેશને પહોંચ્યા. શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજને, નિર્ગુણ સ્વામી, સંસ્થાની જંગમ મિલકત માત્ર, એ બધા સાથે ચાલતા હતા. અને સ્ટેશને પહોંચ્યા અને ત્યાં ગાડીમાં તો ભીડ હતી. અગાઉથી કઈ ટિકિટની વ્યવસ્થા નહીં થયેલી, કારણ કે શાસ્ત્રીજી મહારાજને સવારે જ સંકલ્પ થયો કે આજે આપણે બોચાસણ સાંજે પહોંચવું જ. સ્ટેશને પહોંચ્યા પછી હરિભક્તોએ વાત કરી કે સ્વામી રહેવા દો, આપણે એવું તો કાલે જઈએ, આપણે પાછા જઈએ, ઘોડાગાડી કરેલું, આટલી ભીડ છે સ્ટેશન ઉપર અને આ ગાડીમાં આટલી ભીડમાં આપણને જગ્યા નહીં મળે. શાસ્ત્રીજી મહારાજ કે જો એકવાર સંકલ્પ કર્યો એટલે પછી એ પૂરો જ કરવાનો. એમની તો આવી વીર વૃત્તિ હતી જબરજસ્ત. એટલે બધા ઊભા રહ્યા. યોગીજી મહારાજ તો કંઈ બોલ્યા નહીં, આમ આંખ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ઉપર માથે 3 પોટલા.
પોટલા નીચે સ્ટેશન ઉપર મૂકવાની પણ જગ્યા નહીં, એટલે કદાચ આમ મૂકે પણ આમ હળફેટે ચડી જાય અથવા તો કોઈ આમ કોઈના પગમાં ભરાઈ જાય, એટલી બધી ભીડ હતી. એટલે માથે જ પકડી રાખેલા. અને પછી ટ્રેન આવી, 3rd ક્લાસની ટિકિટ માંડ લીધી, અને પછી એટલે 3rd ક્લાસ જ હતો ને એમાં ટ્રાવેલિંગ કરવાનું હતું. તો એના ડબ્બામાં જગ્યા નહીં. અને ત્યાં તો પાછી બધી આપણી મર્યાદાઓ હોય ને પાછી ચડે અને પાછા બૈરા અંદર હોય ને સ્પર્શ થઈ જાય તો પાછી ઉપવાસ પડે ને આ તે બધું કેટલો બધો પ્રશ્ન હતો. એટલે એ જે લોકલ ટ્રેન હતી ને એમાં એક ડબ્બો છે ને બધું માલગાડીનો ભરાયેલો હતો ભેગો, એમાં કંઈક બધું લઈ જતા હશે. એમાં સોડા બોટલ, પેલી સોડાની બોટલ્સ આવે ને એ ને બધા આઈસ, બધા મોટી મોટી પાટો બરફની ને બધું હતું. એટલે એ ડબ્બામાં પેલા હરિભક્તે કીધું, સ્વામી હું ટીટી સાથે વાત કરીશ, તમે એકવાર ચઢી તો જાઓ કે છે. એટલે એ ડબ્બામાં શાસ્ત્રીમાં યોગીજીમાં પ્રમુખ અને નિર્ગુણ સ્વામી 3 ચડ્યા. અને પછી ત્યાં બેસવાની જગ્યા જ નહીં, કારણ કે બધે સોડા બોટલ જ હતી ચારે બાજુ. અને જે આ 3 જણાને ચડતા જોયા ને તો બીજા લોકોને સ્ટેશન ઉપર એમ થયું કે આ એક ડબ્બો આમે ચડવા જેવું લાગે છે, આ લોકો ચડતા આપણે ચડો. તે બીજા 20, 15, 20, 25 બધા બીજા માણસો ચડે, એટલે એમાંય ભીડ થઈ. અને બરફની પાટો, અને 2-4 જણા પડ્યા તો બરફની પાટ ઉપર પડ્યા, સોડા બોટલ ઉપર પડ્યા, વળી કોઈ ખીજાડું ને પાછા પેલા ટીટીને મનાયા. 3 મહાપુરુષો બધા ઉભા રહ્યા. તે ઊભા જર્ની. અને પેલા પેસેન્જરના ડબ્બામાં તો શું હોય, ઉપર પેલું પણ હોય પકડવા માટે, દંડો પણ હોય. આમાં માલગાડીમાં ના હોય પકડવા માટે, એટલે સાઈડમાં પેલું પકડીને ઉભા રહેવાનું. એમાં કે પકડવા કે હેન્ડલ કેવું ના હોય, આમ ખાલી આમ વોલ ઉપર હાથ મૂકીને અથવા તો કંઈ આમ રિવેટ જેવું હોય ને આમ પકડીને ઉભા રહેવાનું. એવી રીતે બધા ઉભા રહ્યા. અને પાછું તે સમયે પરિસ્થિતિ કેવી, બરફની પાટો હતી, નીચે બધું પાણી હતું. એટલે પોટલા પાછું ટ્રેનમાં બેઠા પછી નીચે તો ઉતારાય જ નહીં, ખ્યાલ. એટલે ટ્રેનમાં હતા છતાં યોગીજી મહારાજે બોચા અમદાવાદથી પેટલા સુધી પોટલા તો માથે જ રાખ્યા. હવે એ કેવી પરિસ્થિતિ કહેવાય, કેટલો ભીડો કહેવાય. અને પછી ત્યાં એટલી ગીર્દી, એટલી ભીડ, અને 3 જણા ઊભા છેક પેટલા ઉતર્યા. અને ત્યાંથી પાછું ગાડું કરી આપેલું તો રાત્રે બોચાસન પહોંચ્યા. યોગીજી મહારાજ આ પ્રસંગની સ્મૃતિ ઘણી વખત કરતા મંગળ પ્રવચનમાં, કારણ કે ગુરુ એવું સુખ આવ્યું, એવો ભીડો થયો, અને પણ તોય શાસ્ત્રીજી મહારાજ સાથે હતા, તે આનંદ થઈ ગયો. તે અત્યારે ઇદમ સ્મૃતિ થાય છે. હવે આમાં ક્યાં સ્મૃતિ કરવા જેવું છે અને ક્યાં આમાં આનંદ આવે એવું છે. પણ આવો ભીડો પોતે વેઠતા અને આવો સત્સંગની બધી વૃદ્ધિ એ યોગીજી મહારાજે કરી છે. પેલો પ્રસિદ્ધ પ્રસંગ આપણે જાણીએ છીએ કે રાત્રે 70 હરિભક્તો કાર્યાણી જતા આમ ભૂલા પડ્યા, એટલે આમ ભૂલા નહીં પણ એમ બસ બગડી અને સારંગપુર મંદિરે આવ્યા. શાસ્ત્રીમાંથી પૂછ્યું વળી રાત્રે 1:30 વાગે કે જમ્યા કે બાકી છે? તો બોલા કે સ્વામી અમે જમ્યા નથી. હવે એકવાર પૂછી લીધું એટલે તો હવે જમાડવાના જ થાય. અને શાસ્ત્રીમાં અંતરમાં ભાવના અને બધાને સત્સંગ થાય, એક લાગણી થાય, એટલે કે ચલો જમાડીએ. અને તે કોણ રાત્રે 1:30 વાગે રસોઈ કરે? રસોઈ ના કરે, મંદિરમાં પેઇડ માણસ હોય એ તમને છણકો કરી દે. અને એ વખતે યોગીજી મહારાજ એક એમને સ્મૃતિમાં આવ્યા કે જોગીને જગાડું. એ જગાડવા ગયા તે વખતે ભગવત સ્વરૂપદાસ બાજુમાં સૂતા, તે ઉઠી ગયા. અને શાસ્ત્રીમાં કહ્યું કે સ્વામી હમણાં 1 વાગે તો જોગી સૂતા છે અને 3 વાગે તો પાછા ઉઠી જશે. વહેલું સવારે આ મજૂરોના બધા રોટલા બધું કરવું, એટલે તમે કોઈ બીજાને કહો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે એકદમ આદ્ર ભાવે ભગવત સ્વરૂપદાસને કહ્યું કે ભગવત સ્વામી તમે કહો છો કે બીજાને કહો, પણ અત્યારે મારું જોગી વગર બીજું કોઈ શોભાડશે નહીં, એક જોગી મારું શોભાડી દેશે. કેટલો વિશ્વાસ છે યોગીજી મહારાજ પ્રત્યે. અને પછી જોગી મહારાજને ઉઠાડ્યા અને યોગીજી મહારાજ આમ જાગતા જેવા જતા, સહેજ આમ વાત થઈને તરત જાગ્યા કે હા સ્વામી. એમ શાસ્ત્રી મહારાજ તરત પથારીમાં બેઠા થઈ ગયા. પથારી તો હતું જ નહીં, કોથળો જ હતો. તરત બેઠા થઈ ગયા. શાસ્ત્રી મહારાજ કે જોગી રસોઈ કરવાની છે, એક બસ ભરીને હરિભક્તો આવ્યા, બધાને જમાડવા છે. હા સ્વામી હમણાં જમાડી દઉં. અને યોગીજી મહારાજે રાત્રે 1:30 વાગે, 1:45 વાગે રસોઈ શરૂ કરી અને 3 વાગે તો આમ પંગત પાડી દીધી અને બધાને જમાડી દીધા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બહુ રાજી થઈને એમને ભેટ્યા. પણ જો કેટલો બધો ભીડો, રાત્રે ઉઠીને બધી રસોઈ કરવી એ કેટલી બધી મોટી વાત છે. આપણે તો સહેજમાં યુવક મંડળની આપણી સભા હોય અને વળી કંઈક વિશેષ સભા હોય કે ભાઈ હરિજયંતિની પ્રત્યેક સભા છે અને 2 યુવકોને કહ્યું તું પાથર વહેલો આવજે, 2ને કહ્યું તું મૂર્તિને આ તારે આસનને સ્ટેજને ગોઠવવાનું છે, અને 2ને કહ્યું હોય કે તું શરૂઆત બૂટ ચંપલમાં ધ્યાન રાખજે, પછી છેલ્લે પાછો તું આરતીની વ્યવસ્થા જોઈ લેજે. એમાં તો આપણે જો સભા સ્થળે પહોંચ્યા ને પેલો આસનવાળો ચંપલ બૂટ ચંપલવાળો બે દેખાય નહીં, સભાની શરૂઆતની પહેલી 2 સેવાની ક્રિયા, ત્યાં આપણે તો કેટલું બધું આમ મગજ ફરી જાય અને કંઈક બોલી બેસે. હવે કાયમ એ મોડો જ આવે છે અને ખબર જ નથી પડતી ને સેવા આપણને કંઈ જરૂરત નથી ને હવે એને સેવા આપવી જ નથી ને પ્રવચનો ત્યારે જ આવી જાય છે ને કેટલું બધું બોલી કાઢીએ આપણે. પણ યોગીજીમાં એક અક્ષર બોલ્યા વગર આખું જીવન ચરિત્ર આપણે વાંચીએ ને 6 ભાગ, એક પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે પ્રતિકૂળ વ્યક્તિ સાથે ડીલિંગ દરમિયાન યોગીજી મહારાજ ક્યારેય બોલ્યા જ નથી. તો ક્લાઇમેક્સ કહેવાય. કોઈ એક પ્રસંગે તો માણસ બોલી જાય ને
એક પ્રસંગે તો કારણ કે એના જીવનકાળ દરમિયાન 500 પ્રતિકૂળ પરિસ્થિતિ અને 500 પ્રતિકૂળ વ્યક્તિઓ સાથે માણસે કામ કરવાનું થાય. કોઈક વખત તો માણસ બોલી જાય ને કે આ મૂકો માથાકૂટ, કે આ લોકો સમજતા જ નથી, કંઈક ને કંઈક તો બોલી જાય ને. નોટ ઓન અ સિંગલ ઓકેઝન, એક પણ પ્રસંગે યોગીજી મહારાજ બોલ્યા નથી. દેટ શોઝ કે એમના હૃદયમાં ફ્રોમ ધ બોટમ ઓફ હિઝ હાર્ટ હી બિલીવ્ડ કે આ મારી સેવા છે. તો જો એમના અંતરમાં ભાવના હતી અને એ દ્વારા સત્સંગની બધી જે વૃદ્ધિ થઈ છે, મંદિરો થયા છે, સંતો હરિભક્તો તૈયાર થયા છે, એ આમની ભીડા ભક્તિથી, એમના આવા જબરજસ્ત પુરુષાર્થથી આ બધું તૈયાર થયેલું છે. આફ્રિકામાં બધા મંદિરો થયા, ત્યાં પણ યોગીજી મહારાજે ખૂબ પધરામણીને બધું કર્યું અને ત્યાં પણ બધા હરિભક્તોને ખૂબ રાજી કર્યા. તો મોમ્બાસાના બધું યુગાન્ડામાં ને કેન્યામાં બધે મંદિરો થયા. 70ની સાલમાં પછી ત્યાં લંડનમાં પણ મંદિર થયું. એ પણ યોગીજી મહારાજના જબરજસ્ત પુરુષાર્થથી સંતો બધા જબરજસ્ત તૈયાર થયા. આજે આપણને બધા મોટેરા સદગુરુ સંતોના દર્શન થાય છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી છે, ઈશ્વરચરણ સ્વામી છે, મહંત સ્વામી છે, ત્યાગ વલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા મોટેરા સંતોએ એમના જીવનમાં જે રીતે સત્સંગ માટે ભીડો વેઠ્યો છે. અત્યારે જો ને તાજો જ પ્રસંગ, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અત્યારે આપણી સભામાં બિરાજમાન છે, અહીંયા શિબિર દરમિયાન આપણને લાભ આપે છે, પણ અત્યારે અપડાઉન કરે છે. તિથલની શિબિર બાળ કાર્યકર્તાઓની ચાલુ છે, ત્યાં પણ રોજ જાય છે. અત્યારે હમણાં જ નીકળ્યા, આપણે આ સેશનની શરૂઆત થઈ અને ડૉક્ટર સ્વામી નીકળ્યા તિથલ જવા માટે. હવે ત્યાં રાત્રે કથામાં લાભ આપશે અને પાછી રાતે ત્યાં રોકાશે, કાલ સવારે પાછા પૂર્ણાવતીમાં આપણને અહીંયા લાભ આપવા માટે આવશે. આવું તો એ પહેલી તારીખ સુધી, 22થી શરૂઆત છે, 22થી 1 તારીખ સુધી એમને આ ભીડો છે. બોલો, હવે 73 વર્ષની એમની ઉંમર છે, 73. 73 વર્ષની ઉંમરે આ ભીડો વેઠો. બંને ઢીચણે એમને તકલીફ છે, બંને ઢીચણે વાની તકલીફ છે, છતાં આટલો બધો ભીડો વેઠો તો આપણે ચહેરા ઉપર એમને ખબર પડે છે. આ તો આપણે અત્યારે વાત થઈ એટલે આપણને બધાને ખબર પડી. આપણામાંથી કોઈને આ વાતની ખબર હતી કે અપડાઉન કરે છે અત્યારે તિથલ અને નવસારી વચ્ચે? તો રોજ જવું ને રોજ આવવું કંટાળાજનક છે. અને તોય શ્રદ્ધાથી સત્સંગ માટે અત્યારે જ હમણાં ઉતારામાંથી બહાર નીકળ્યા, ગાડી તો તૈયાર હતી અને બેસવાનું હતું. એક હરિભક્તને નાના બાળકને લઈને આવ્યા અને પેલા નાના બાળક વિશે પેલા હરિભક્તે વાત કરી કે સ્વામી, આને છે ને આમ બહુ ભયંકર સ્વપ્ન આવે છે, આમ હિંસાવાળા સ્વપ્ન, આમ ખૂનના ને એવા બધા અને આમ યુદ્ધના ને એવા બધા. તો બહુ રાત્રે ગભરાઈ જાય છે, ચીસ પાડે. બહુ નાનો બાળક હતો, બધા 5-6 વર્ષનો હશે. તો ડૉક્ટર સ્વામી ઊભા રહ્યા, શાંતિથી બધું પૂછ્યું કે કેવા સ્વપ્ન આવે ને તને કેવું દેખાય ને એ બધી વાતો કરી. અને પછી યોગીજી મહારાજે ડૉક્ટર સ્વામી આખી પ્રાર્થના શીખવાડી કે તારે છે ને તું રાત્રે સુવા જાય ને ત્યારે 2 હાથ જોડી અને મહારાજ અને સ્વામીની મૂર્તિ સામે જોઈને તારે પ્રાર્થના કરવી. શું પ્રાર્થના કરીશ? આખી પ્રાર્થના વર્ડ ટુ વર્ડ એને બોલાવડાવી કે હે શ્રીજી મહારાજ, હે ગુણાતીયાન સ્વામી, આખી પરંપરા બોલાવડાવી. અને પછી કહ્યું કે તારે છેલ્લે કહેવાનું કે મને આવા ખરાબ સપના ના આવે એવા તમે આશીર્વાદ આપજો. એમ કહીને તારે સ્વામિનારાયણ બોલતા બોલતા સુઈ જવાનું. બોલ, શું બોલીશ? બોલાવડાવ્યો એની પાસે. પેલા થોડું આવડ્યું ના આવડ્યું, પછી એના પિતાશ્રીને કહ્યું તમારે રોજ આ પ્રાર્થના એને ગોખાઈ જાય એને ટેવ પડે ત્યાં સુધી બોલાવડાવી. પછી કે ચાલો પ્રસાદ આપું. ડૉક્ટર સ્વામી જાતે નાના બાળકને લઈ ગયા ગાડી સુધી અને પેલા ડ્રાઈવરને કે પ્રસાદ આપો, આ બાળકને આપવો છે. પ્રસાદ આપ્યો ને પછી ગાડીમાં બેઠા ને પછી ગયા. જો આ ઉંમરે પણ આવી સેવા શોધી કાઢવાની એક વૃત્તિ, આવી સેવા કરવાની એક ભાવના અને આવો ભીડો, આવી તકલીફ વેઠવાની એક તૈયારી, એનું કારણ યોગી મહારાજનો સમાગમ. મૂર્તિમાન યોગીજી મહારાજમાં જોયું છે એટલે આ મોટેરા સદગુરુ સંતોમાં આજે આપણને આ દેખાય છે. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી દિલ્હી અક્ષરધામની આટલી મોટી જવાબદારી, હર્ષદભાઈ ચાવડાએ એક વખત રિપોર્ટમાં સ્વામીશ્રીને વાત કરી, બાપા જમતા હતા ત્યારે, કે બાપા રોજ સવારે મંગળા આરતી અમદાવાદમાં પતે, 6 વાગે મંગળા આરતી હોય, 6:10 શાર્પ ઈશ્વરચરણ સ્વામીનો ફોન મારી ઉપર આવે. 6:10 મને ખબર જ હોય કે ઈશ્વર સ્વામીનો ફોન આવશે જ અને આવે જ ઇનવેરેબલી. વર્ષો સુધી આ ટાઈમે ઈશ્વર સ્વામી ફોન કરીને આખા દિવસનો રિપોર્ટ અથવા દિવસ દરમિયાન શું કરવાનું છે એ બધું જાણ કરે, એટલે માહિતી લે, કંઈક માર્ગદર્શન આપવાનું હોય, બધી વાતચીત કરી લે. સ્વામી એકદમ ભાવથી બોલ્યા. સ્વામી કે રોજ સવારે કરતા હતા ને એટલે જ હું નહોતો કરતો. સ્વામી વતી જ આ બધો ભીડો લઈ લીધો કહેવાય ને. સ્વામી કે રોજ સવારે કરતા હતા ને એટલે જ હું નહોતો કરતો તને ફોન. તો જો આ બધા જ મોટેરા સંતોમાં આવું દેખાય છે. પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી વિશે એક વખત સંત શિબિરમાં સ્વામી બાપાએ વાત કરેલી. સ્વામી કે મારા કરતા વિવેક સાગરને 100 ગણો ભીડો છે કે. સ્વામી કે અમે તો જે જગ્યાએ ઉતારે ગયા હોય, અત્યારે તો આપણે મંદિરોમાં બધે ઉતારા છે સ્વામીની વૃદ્ધ ઉંમરને બધી શારીરિક તકલીફોના લીધે, પણ પહેલાં તો બધા ગુરુપદે આવ્યા પછી 20-25 વર્ષ સુધી તો સ્વામીને બધા હરિભક્તોના ઘરે જ ઉતારા હોય, ગામડે ગામડે ફરતા. સ્વામી કે અમે તો જે ઘરે ગયા હોય ત્યાં બધી પધરામણી બધું પતાવીને બપોરે જમી કરીને ઘરવાળાને થોડું બધું મળીને
કુટુંબીજન બધા હોય, પુરુષ સભ્યો બધાને મળી લઈએ, પછી અમે તો બપોરે આરામમાં જઈએ. પણ સ્વામી કે વિવેક સાગર આખી બપોર જાગે, અને એના બધા સગાવાલા આવ્યા હોય, કારણ કે સ્વામી ગયા હોય ત્યારે એના ભાણિયા અને ભત્રીજાને બધાને બોલાવ્યા હોય, કાકા હોય, મામા હોય, બધાને બોલાવ્યા હોય. સ્વામી કે બધાને ભેગા કરે વિવેક સાગર, આખી બપોર બધી વાતો કરે. આ સ્વામીના શબ્દો છે બધા. સ્વામી કે આખી બપોર વાતો કરે, એ લોકોને કંઈ કંઠી પહેરાવાની હોય, પૂજા આપવાની હોય. સ્વામી કે બપોરે ઘણી વખત મને ખબર ના હોય, અને એ જ ગામમાં બીજાના સગાવાલા નજીક આજુબાજુ ક્યાંક રહેતા હોય, તેને ત્યાં પધરામણી પણ કરી આવે, એ બધું પણ કરી આવે. અને સ્વામી એકદમ ગળગળા થઈ ગયા હતા. સ્વામી કે મારા કરતાં 100 ગણો ભીડો એ બેઠે છે. તો જો આ બધા સદગુરુ સંતોમાં આજે આપણને આ દેખાય છે. ત્યાં વલ્લભ સ્વામીને તો આમ આખા મહિનાની ડાયરી બધી નોટ થયેલી હોય કે ભાઈ મહાપૂજા કરવાની છે. ત્યાં વલ્લભ સ્વામીને એક વાત સંતોએ પૂછ્યું કે સ્વામી તમે મહાપૂજામાં આટલી બધી શ્રદ્ધા, અને મહાપૂજા કરવા બેઠા હોય, પેલા સંત કોઈ મહાપૂજા કરાવતો હોય અને મહાપૂજામાં બેઠા હોય, આપણને એમ જ લાગે કે ત્યાં વલ્લભ સ્વામીને આમ મહાપૂજા એ જ આમ મુખ્ય સત્સંગ પ્રવૃત્તિ અને સત્સંગ પ્રચાર પ્રસાર માટેનું સાધન છે. ખરેખર એવું છે. એટલી ઉત્સાહથી શ્રદ્ધાથી બેસે, અને એક દિવસમાં ઘણી વખત 2 મહાપૂજા, ઘણી વખત 3 મહાપૂજા. એમ બોચાસણથી નડિયાદ જાય સવારે, પાછા બપોરે બોચાસણ આવ્યા હોય, સાંજે પાછા બરોડા આવે, અથવા તો આજુબાજુના ગામમાં 2-3 મહાપૂજા. કોક વખત તો 2 પાટોત્સવ. સવારે આ પાટોત્સવમાં ગયા હોય, સાંજે 150 મંદિરો છે ખેડા જિલ્લામાં. બધા આવીને કે સ્વામી આવજો ને. અને મોટેરા સંતોના જીવનમાં તો દેખાય જ છે, નેવર સે નો. કોઈ દિવસ કોઈને ના પાડવાની જ નહીં. હા જ, ઓલવેઝ યસ. ધેર ઇઝ નથિંગ લાઈક નો ઇન ધેર ડિક્શનરી. એમની ડિક્શનરીમાં નો શબ્દ છે જ નહીં. એ કેમ? આ યોગીજી મહારાજનો ભીડો. તો યોગીજી મહારાજની આ વૃત્તિ હતી એનું સીધું જ પ્રૂફ કે આવા મોટેરા સદગુરુ સંતો આજે આપણી નજર સમક્ષ છે. અને એમને યોગીજી મહારાજે જે એમને પાયું છે, જે ગળથુથીમાં રેડ્યું છે, એ આજે આપણને સત્સંગ વૃદ્ધિ માટે કેટલું સાક્ષાત એમના જીવનમાં પણ દેખાય છે. તો જો આવી રીતે યોગીજી મહારાજે ભીડો વેઠ્યો, આવા સંતો, આવા બધા હરિભક્તો પણ એવા તૈયાર થયા, નિષ્ઠાવાળા, સમજણવાળા. એક પ્રસંગમાં પૂરું કરી દો. એવા નિષ્ઠાવાળા, એવા સમજણવાળા, એવી શ્રદ્ધાવાળા, અને સત્સંગને અર્થે માથું આપે, જીવન આખું સત્સંગમાં સેવામાં ઘસી કાઢે, એવા હરિભક્તો બધા સેંકડોની, વધારે કદાચ હજારોની સંખ્યામાં તૈયાર થયા યોગીજી મહારાજના વખતમાં. એ બધી પણ સત્સંગની સુવાસ. એવા હરિભક્તો શ્રદ્ધાથી, ઉત્સાહથી, ઉમંગથી એ બધી સેવા કરતા. રોહિશાળાના એક હરિભક્ત હતા રતુભાઈ રજપૂત, અને યોગીજી મહારાજને કથા વાર્તાથી એમને ખૂબ સત્સંગની બધી દ્રઢતા થયેલી. પણ ધીમે ધીમે દ્રઢતા થતી એ દરમિયાન જ યોગીજી મહારાજ એમના ઘરે પધરામણી કરી. અને યોગીજી મહારાજે ઘરમાં બધે આમ પુષ્પ છાંટતા હતા, ત્યાં ઘર મંદિર પાસે ગયા તો ત્યાં બધું દેવીઓ અને પછી માતાજીને કુળદેવીનું બધાનો ગોખલામાં બધે પધરાવેલી હતી. એટલે યોગીજી મહારાજ તો જાણતા હતા કે આ તો બહુ સારા હરિભક્ત છે. એટલે યોગીજી મહારાજ સહેજે ટકોર કરી પોતે જાતે જ કે ગુરુ હવે તો આપણે શ્રીજી મહારાજના થયા કહેવાય, અને આપણે તો સર્વોપરી ઉપાસના, અને શાસ્ત્રીજી મહારાજ આપણા ગુરુ, એટલે હવે તો આપણે આ બધીની કંઈ ચિંતા કરવાની નહીં. જાઓ અમે પાણી છાંટીએ છીએ એમ કહીને પાણી મંગાવીને પાણી છાંટ્યા, પાણી છાંટીને પુષ્પ છાંટ્યા. અને યોગીજી મહારાજ કે આ બધું કૂવામાં તમે પધરાવી દેજો કે. એટલે ભલે સ્વામી કે. પણ પછી એમને પ્રશ્ન એ હતો કે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા, પાછા એના મોટા ભાઈના આ તેને બધા હોય ને, હવે એ તો બધા આમાં શ્રદ્ધા રાખતા હોય, માનતા હોય, કેમ તકલીફ પડે ને. એટલે એમને એમનું મંદિર જુદું કર્યું, છતાં બધી વિરોધ થયો. પણ યોગીજી મહારાજે કહેલું, એટલે એમનો જે રૂમ હતો એમાંથી તો એમને આ દેવીને આ શ્રીફળ ને બધું જે પેલું સુરધન શું કહેવાય, હા, એ કંઈક એ બધું પધરાવી દીધું. એના મોટા ભાઈને બધાએ કહ્યું કે જે તું આ માતાજીનો કોપ થશે તને, અને તારું ધનોત્પન્ન નીકળી જશે. એ કે જે થવું એ થાય, મને તો શ્રીજી મહારાજની ઉપાસના છે, અને યોગી મહારાજ જેવા મોટા સદગુરુ મળ્યા છે, મને કાંઈ જ થવાનું નથી. અને ભગવાન તરીકે કંઈ થયું નહીં. પણ 2 વર્ષ પછી એટલી જબરજસ્ત બીમારી આવી એમને, અને આમ અસહ્ય વેદના થાય આખા શરીરમાં, અને અસાધ્ય રોગ જેવું થઈ ગયું. તમે બધાએ કહ્યું કે તમે આ માતાજીનો જ કોપ છે. એ કે ભલે માતાજીનો કોપ હોય. બધાએ કીધું કે તમે પાછા પધરાવી દો. પેલા ભુવાને બોલાવી લાવ્યા. ભુવા કે પાછા તમે પધરાવી દો તો સારું થઈ જશે. એ કે જે થવું એ થાય. મને યોગી મારે કીધું છે કે આપણે સર્વોપરી ઉપાસના બંધાણી છે, તો હવે આપણે આની જરૂર નથી, હું નહીં કરું. અને યોગીજી મહારાજને પછી બધા હરિભક્તોએ પત્ર દ્વારા જણાવ્યું. યોગીજી મહારાજ કે ગુરુ બધું સારું થઈ જશે. હા, પત્ર આવ્યો ને પછી એ 6 મહિના તો એવું ને એવું રહ્યું. હા, જો આ જ મુદ્દો આપણે સમજવાનો છે. આપણે ઘણી વખત શું એક્સપેક્ટ કરીએ છીએ કે આમ તકલીફ હોય તો આમ કેટલી બધી પ્રસંગો સાંભળ્યા હોય કે તકલીફોને શાસ્ત્રીમાં જોઈને પ્રમુખ સાહેબ માટે નિવારી દીધી હોય. એટલે વી ઓલવેઝ એક્સપેક્ટ કે મારે કંઈ પ્રશ્ન ઊભો થાય ને હું લખું ને એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવવું જોઈએ. એવું ના થાય. પત્ર લખ્યો ને પછી પણ 6 મહિના સુધી તકલીફ તો એની એ જ રહી. પણ
પણ છતાંય હરિભક્ત જરાય અંતરથી ડગ્યા નહીં. અને પછી કંઈક શરદ પૂનમને ઉત્સવે કે અન્નકૂટ ઉત્સવે તે ગોંડલ આવ્યા છે ત્યારે યોગીજી મહારાજે એમને ખૂબ આશીર્વાદ આપ્યા. ભાઈ તકલીફ પણ બધી દૂર થઈ ગઈ, વેપાર ધંધો પણ બધો સારો થયો. પણ એ તો પછીની વાત છે. પણ આટલી નિષ્ઠા, આવી સમજણ. આણંદના જીવાભાઈ હતા, યોગીજી મહારાજ સાથે મોટર લઈને ફરતા, અને ત્યાં એક ગામમાં ગયા અને યોગીજી મહારાજે જમવા બેઠા તરત યાદ કર્યા, સ્વામી કે અમારી પેલા જીવાભાઈ છે ને કોઈ જમાડ્યા કે નહીં. એક હરિભક્તને આજ્ઞા કરી, સ્થાનિક હરિભક્ત, તમે જાઓ જીવાભાઈને અમારી ગાડી ચલાવે છે ને જમવા બેસાડી દો. એટલે હરિભક્ત તરત ગયા અને ત્યાં જઈને કે યોગી મહારાજના ગાડીનો ડ્રાઈવર કોણ છે? એટલે પેલા જીવાભાઈ કે હું છું. એટલે કે ચલો જમી લો, કે સ્વામી તમને કહ્યું છે. જમવા બેસાડી દે. અને પાછા યોગીજી મહારાજ પાસે આવીને બેઠા હશે. યોગીમાં કે ગુરુ શું કર્યું? કે સ્વામી એને જમાડી દીધા મેં, કે તમારા ડ્રાઈવરને મેં જમવા બેસાડી દીધા. કે યોગીમાં ગુરુ કે ડ્રાઈવર નથી, આ તો આણંદના મોટા શેઠ છે જીવાભાઈ પટેલ, મોટા લખપતિ શેઠ છે. આવી તો એમના ઘરે 2 ગાડીઓ છે. જાઓ ગુરુ માફી માંગી આવો. કે અને મોકલ્યા પેલા હરિભક્તને, કે હરિભક્તને ઓળખવા. બધા હરિભક્તોને એક પાડે બધું ના કરવું હોય, મોટા હોય, બધી એમની લૌકિક વ્યવહાર જો, એની લૌકિક એવી પ્રસિદ્ધ એવી પ્રતિષ્ઠા હોય તો એ પ્રમાણે એને સત્સંગમાં માનપાન આપવું. જાઓ ગુરુ માફી માંગી આવો. અને પેલા હરિભક્તને પણ એમ લાગ્યું મારી ભૂલ થઈ ગઈ. તરત જીવાભાઈ પાસે ગયા અને જમતા એના હાથ જોડ્યા અને જીવાભાઈને કીધું કે જીવાભાઈ મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, મેં તમને ડ્રાઈવર કહીને બોલાવ્યા. જીવાભાઈ તરત ઊભા થઈ ગયા જમતા જમતા. એને પેલા હરિભક્તને પગે લાગ્યા કે ના ના, કે તમે એમાં ખોટું શું કીધું? હું યોગીજી મહારાજનો ડ્રાઈવર છું, અને યોગીજી મહારાજના ડ્રાઈવર થવું કોને ના ગમે? અને યોગી મહારાજનો મહિમા જ જાણીએ કે આવો અક્ષર બ્રહ્મ, આવા સત્પુરુષ, અને એમનું ગાડી ચલાવવા આપણને મળે, આપણા કેટલા મોટા ભાગ્ય. તો પેલી થાળી તો જમવાની એમને પડી રહી, પણ 2 હરિભક્તો ઊભા ઉભા યોગી મહારાજના મહિમાની વાતો કરવા માંડ્યા. કેવા હરિભક્તો યોગી મહારાજના વખતમાં હશે. પેલાને ડ્રાઈવર કીધું તોય ખોટું ના લાગ્યું. આને વળી યોગીમાં કીધું ગુરુ તારી ભૂલ થઈ ગઈ, તો માફી માંગવા પણ તૈયાર. બધાની વચ્ચે પંગતમાં માફી પણ માંગી, હાથ જોડ્યા, તો માફી માંગી તો પેલા વળી ગળગળા થઈ ગયા, એ ઊભા થઈ ગયા. અને યોગીજી મહારાજના મહિમાની વાતો ચાલી. કેવું વાતાવરણ બંધી ગયું હશે. આ બધો આવો સત્સંગ એ યોગીજી મહારાજે ખૂબ કથા વાર્તા કરી. રાતો રાત બધી કથા વાર્તા થઈ, પધરામણીઓ થઈ, મંગળ પ્રવચનો થયા, અને બધા હરિભક્તોની રાખ રખાવટ થઈ. એટલે આવો સત્સંગ એ દિવ્ય લીલો પલ્લવ બધો થયો. અને એ રીતે યોગીજી મહારાજ પાસે બધા સાધુ થવા આવ્યા, સમર્પિત થઈ ગયા. લંડનથી 70માં યોગીજી મહારાજ પાછા આવતા હતા. એ વખતે ત્યાં પેલા અરવિંદભાઈએ યોગીજી મહારાજને સ્નાન કરાવતા હતા સવારે. ત્યારે યોગી મહારાજે કીધું કે બાપા થોડુંક રોકાવ ને, તમારી 80 વર્ષની તો ઉંમર થઈ ગઈ છે, કદાચ ફરી વખત તમે લંડન આવો ના આવો, હજી થોડા દિવસ લંડન રોકાવ. યોગીજી મહારાજ હસતા હસતા ગુરુ એક શરત. હજી આટલું બોલ્યા ને ત્યાં તો અરવિંદભાઈએ માથું નાખી દીધું ખોળામાં કે બાપા અત્યારે સાધુ થઈ જાઓ, બોલો તમે અહીંયા રોકાતા હો તો. યોગીજી મહારાજ સ્નાન કરતા કરતા અરવિંદભાઈને ભેટી પડ્યા કે ગુરુ તમે થઈ ગયા સાધુ. તો કેટલું સમર્પણ હશે. એમને ત્યાં મોટી દુકાન હતી અને સારા ઘરના વ્યક્તિ હતા, પણ યોગીજી મહારાજ પ્રત્યે આટલો બધો ભાવ, આવું જોડાણ કે સ્વામી જો તમે અહીંયા રોકાતા હો તો હું અત્યારે સાધુ થઈ જાઉં. તો આવી રીતે ખૂબ હરિભક્તોએ એ સમર્પણ દેખાડ્યું. એ યોગીજી મહારાજને આવો ભીડો વેઠ્યો અને સત્સંગની બધી વૃદ્ધિ કરી છે. તો આપણે પણ મહારાજ સ્વામીને એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ યોગીજી મહારાજ જેટલો કદાચ ભીડો આપણે ન વેઠી શકીએ, પણ એમની સ્મૃતિએ સહિત એમને યાદ રાખી અને એમના માટે આપણે આમાંથી અલ્પ ભીડો પણ વેઠી શકીએ તો આપણી સત્સંગની ખૂબ મોટી સેવા થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.